આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો છે આજે આ આત્મદેવને, પોતાના દેહને આ નદીની અંદર છોડવા જાય અને એ જ સમયે ત્યાંથી કોઈ યતિ પસાર થયા અને એને જોયું કે બ્રાહ્મણનો દીકરો પોતાના શરીરને ત્યાગે છે, આત્મહત્યા કરે છે. એટલે પેલા યતિએ દૂરથી કહ્યું, હે ભૂદેવ, ઉભા રહો, શું કરો છો તમે? આ તમે રોવો છો અને તમારા દેહને આમાં છોડો છો એવું મને લાગે છે. બ્રાહ્મણને બહાર બોલાવ્યા અને પ્રશ્ન કર્યો, તમને કઈ વાતનું દુઃખ છે? શું કામ આટલા ધ્રુસકે રોવો છો? મને તમે જણાવો. અને ત્યારે પેલા આત્મદેવ કહે છે કે હે મહાત્માજી, ભગવાને મને બધી વાતનું સુખ આપ્યું છે, એક વાતનું દુઃખ છે. શું? બોલે, મારે ત્યાં સંતાન નથી, મારે ત્યાં દીકરો નથી કે દીકરી પણ નથી. આ વાતનું મને દુઃખ છે. પેલા મહાત્માજી હસવા લાગ્યા ને કહે કે બેટા, આવી નાની એવી બાબત માટે થઈને તું રોવે છે? અને આટલું સરસ મજાનું શરીર મળ્યું છે અને એમાં પણ બ્રાહ્મણનો અવતાર મળ્યો છે અને આ દેહને છોડે છે, તને ભાન તો છે ને? આ તારા કપાળનો તેજ બતાવે છે કે તું ખૂબ જ વિદ્વાન છો, ત્રિકાળ જ્ઞાની છો, અને જ્ઞાની થઈને આવું પાપ કરે છે. આત્મદેવ કહે, કરવું પડે. એવા તો મેં કયા પાપ કર્યા હશે? મહાત્માજી કહે, કોઈ પાપ નથી, આ તો પૂર્વ જન્મનું જે કાંઈ પણ પુણ્ય હોય એ અત્યારે ભોગવવાનું હોય.